તો મિત્રો સૌપ્રથમ આપણને પ્રાણી સંગ્રહાલયની અંદર જઈએ એટલે પાર્ક બનાવેલો છે. તો સૌપ્રથમ આપણે પાર્કમાં જઈએ. જો હજી તો હું અહીંયા બહાર જ ઊભો છું અને આ છે બહારનો નજારો છે. જો કંઈક આ રીતનો બહારનો નજારો છે. થોડીક વાર પછી જ આપણે અંદર જઈએ. ત્યાં સુધી જૈનભાઈ ટિકિટ લઈ લે, ત્યાં પછી આપણે જઈએ બહાર. તો પ્રાણી સંગ્રહાલયની એક્ઝેક્ટ બહાર અહીંયા નાના છોકરાઓને રમત ગમતના સાધનો પણ મેકવામાં આવે છે. આમ તો આ બધું હમણાં જ બનાવેલું છે. સરસ મજાનું છે, બાકી જોરદાર તો છે ને, બાકી જોરદાર. આ બધું પ્રાણી સંગ્રહાલયની બહારનું છે. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. જો અહીંયા મોટા અક્ષરે લખવામાં આવ્યું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. અને સરસ મજાની વાત કે પ્લેન અહીંથી વયું ગયું હતું. ક્યાં વાત કર રહે બાબા? પણ અહીંયા રિનોવેશનનું કામ હાલતું એટલે પ્લેન વહી ગયું હતું. ને હવે આપણને પ્લેન અહીંયા ફરીથી અહીંયા જોવા મળશે. જો છે ને, બાકી જો અહીંયા પ્લેન છે. સુરતની શાન છે આ પ્લેન. છે ને, બાકી સરસ મજાનો એ પાર્ક બનાવવામાં આવ્યો છે. તો મિત્રો હવે આપણે પાર્ક તો ફરી લીધો. હવે અહીંથી આપણે પ્રાણી સંગ્રહાલય જવાનું છે. તો ચાલો મારી સાથે બધા. સરથાણા નેચરલ પાર્ક એટલે કે ઝૂમાં, એટલે કે પ્રાણી સંગ્રહાલય. તો આપણે એડ્રેસની વાત કરવામાં આવીએ તો મિત્રો સરથાણા નેચરલ પાર્ક એટલે સરથાણામાં જ આવેલું છે, વરાછામાં. તો ચાલો આપણે બ્લોગને શરૂ કરીએ. તો ચાલો આપણે જઈએ પ્રાણી સંગ્રહાલયની અંદર. તો આ પ્રતીક્ષા ખંડ લખેલું જે દેખાય છે ને, ત્યાંથી જવાનું છે આપણે અંદર. તો સૌપ્રથમ આપણે પહોંચી ગયા છીએ જો હંસ જોવા માટે. જો બધા હંસ છે. આ છે નાનું એમ તો તળાવ છે. હા, આને નાનું જ તળાવ કહેવાય. તો હવે અહીંથી આપણે આગળ જઈએ. જો અહીંથી શરૂઆત થઈ છે. તો આગળ જોતા રહેજો, બહુ જ મજા આવવાની છે. તો હવે આગળની તરફ આપણે જઈએ અહીંથી. તો અહીંયા આપણને જળ બિલાડી જોવા મળશે. તો જળ બિલાડી અત્યારે જળમાં તો નથી, પણ ઉપર છે. જળમાં તો અત્યારે બિલાડી છે નહીં. ઉપર સાઈડ જળ બિલાડી આપણને જોવા મળશે. જો તમને વાંદરા બતાવું તો જો તમે વાંદરા બતાવો. જો તો છે ને, બાકી જોરદાર. મને તો બહુ ગમે નાના નાના બચ્ચા છે. હવે તમને બતાવ્યું બધાને કાળો હંસ. તો જો આ છે કાળો હંસ ને આની અંદર છે કાળો હંસ. આટલું મોટું પાંદડું એટલે મેક્યું છે કારણ કે આને પાખો છે, ઉડી જતો હોય છે એટલે. તો અહીંયા તો સૌપ્રથમ દીપડો જોવા મળશે. જો અહીંથી જાવ આપણે આગળની સાઈડ. આગળ શું છે તે પણ આપણે જોવું. તો અહીંયા આપણને જોવા મળશે સફેદ વાઘ. જરો સફેદ વાઘ ઝૂમ કરી દઈએ આપણે. છે ને, જો સફેદ વાઘ છે આ. છે ને, બાકી જોરદાર પાણીમાં બેઠો છે. તો આગળ આપણે સફેદ વાઘ જોયો અને હવે અહીંથી આપણે આગળ જઈએ કે હવે જોઈ શું છે. તો અહીંયા પણ આપણને બીજો વાઘ જોવા મળશે. સરસ મજાનો વાઘ છે, તમને બતાવું. ગજબ છે ભાઈ. ટાઈગર જો જાય ટાઈગર છે ને, બાકી જોરદાર ટાઈગર. જો આમ તો આને વાઘ જ કહેવાય, પણ ઇંગ્લિશમાં એને ટાઈગર કહેવાય. જો અમે આટા મારે.
તમને હાવસ બતાવું જો, એમ નહીં બતાવ્યું, ફોન ઊંધો કરવો જો. તો આપણને અહીંથી થોડી મિસ્ટેક થઈ ગઈ કે સિંહ તો છે પણ સાથે સિંહણ પણ છે. જો સિંહ પણ છે ને સિંહણ પણ છે ને બાકી જોરદાર છે. જો હવે વાહ ભાઈ, જો બેસી ગયા બંને. તો અહીંથી હવે આગળ જઈને આગળ શું આવે જોઈએ આપણે. તો અહીંયા આપણને પાછું વરુ મળ્યું જોવા માટે. વરુ જો જાય, લોમડી, શિયાળ જાતા હતા ને આપણને તમને બતાવું જો શું જોવા મળ્યું. તો અહીંથી જાતા જાતા આપણને કૂતરો જોવા મળ્યો. એનું પણ એક પાર્ક બનાવેલું છે. જો मजा आया. રસ્તામાં ધોઈ જવાનું, બીજું કઈ વાત જ નહીં. કાળિયાર રેન્જ જો અહીંયા બોડિયું પણ આવી ગયું છે. કાળિયાર રેન્જ જો બેઠું છે ને બાકી ગજબ. જો બેઠું છે રેન્જ, જોરદાર છે ને. આમ તો આ માણસ જેવું જ લાગે છે, થોડુંક ખોદું ખોદું. વાહ ભાઈ, મજા આવી. જો હવે એને એવું લાગે છે કે ઉપર ચડવું છે. અહીંયા છે વિસામો લેવાનો એવું લખ્યું છે, પણ આપણે વિસામો લેવો નથી. ને અહીંયા પણ પાછું આપણને રેન્જ જોવા મળે છે, સ્લોથ ડિયર. અહીંયા તો બબે છે, એક તો અહીંયા જ છે રેન્જ જો છે ને બાકી બીજું સામે બેઠું છે. પેલા થોડુંક નાનું મોટું હતું, નાના થોડુંક મોટું મોટું છે. भालू नहीं देखेगा, ये जा रहा भालू। गोबर छोड़ छोड़। कहाँ चले? પછી અહીંયા આપણને નાની એવી કેનાળ જોવા મળે છે, એટલે કે પ્રાણીઓને પાણી પીવા માટે. તો બાકી છે ને બાકી કાંઈ ઘટે નહીં એવો નજારો છે. અહીંથી પાછા થોડાક જાય આગળ, લોકો દેહમાં હોય એવી ઝૂંપડી બનાવી. જો આ પણ ગજબ છે. તો અહીંયા આપણને મળી છે મગર જોવા. આનું મોઢું બહુ છે ને લાંબુ લાંબુ છે, અને એક એનું બચ્ચું છે. જો પાણી છે, પાણીની અંદર અહીં મગર. અહીંયા તો બે જ મગર છે. હવે અહીંથી આગળ જાય કેટલી મગર જોવા મળે. પછી એક મગર તો અહીંયા બહાર ઉભી છે, એવું લાગે છે કે મરી ગઈ છે, પણ એ મરી નથી ગઈ, સૂકી છે. એક એનું બચ્ચું. પછી જઈએ અહીંથી આગળ, જોઈએ હવે શું આવે છે આગળ. તો પછી અહીંયા પ્રાણી સંગ્રહાલયનો એક નકશો મેકેલો છે, કયા કયા પ્રાણીઓ છે. તો જળ બિલાડીથી લઈને નીચે આખી માહિતી અહીં આપેલી છે, તમે બધા વાંચી લેજો. હું તમને વાંચીને સંભળાવી તો બહુ વાર લાગી જાય. અહીંયા આપણને મોટા મોટા હંસ જોવા મળશે. હંસ તો નથી, આનું નામ એમુ છે. એમુ લખેલ છે. આપણે એમુ તો પહેલી વાર જોયું છે. દેખ છે. તો હવે અહીંથી આપણે જોવું હિપોપોટેમસ ને હરણ. તો મિત્રો મેં તમને કીધું, અમારે તમને મળશે હિપોપોટેમસ જોવા.
એટલે આને કહેવાય જળ ઘોડો, પણ હું તો આને ગેંડો કહું. તો છે ને બાકી વિશાળ કાય જળ ઘોડો એટલે પાણીમાં પણ રહી શકે. હવે આપણે હિપોપોટેમસ જોઈને હવે અહીંથી આગળ જઈએ. હવે હરણ પાર્ક આપણે જોવાનું છે. તો મિત્રો મેં તમને કીધું એમ અહીંયા આપણને હરણ જોવા મળશે. તો જો પહેલું હરણ જોવા મળી ગયું. તો આમ તો મિત્રો બહુ જ મજા આવે એવું છે, બહુ જ પબ્લિક છે ને એમ તો જોરદાર જ છે પ્રાણી સંગ્રહાલય. તો હવે અહીંથી આપણે આગળ જાવું, જોઈએ કેટલીક મજા આવે છે ને હવે શું આવે છે. તો જો અહીંયા પણ નાના નાના આપણને હરણ મળી જાય છે જોવા માટે. છે ને બાકી વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ, ગજબ છે ભાઈ. કઈ નો વાંધો તું પકડ કરી તરત નહીં. પછી અહીંથી થોડાક આગળ જઈએ એટલે આપણને બીજું કઈક કાળા હરણ જેવું આપણને જોવા મળે છે. કાળું તો નથી પણ આ ભૂરું છે. તો ભૂરું હરણ જોવા મળે છે. પછી અહીંથી આગળ જશું. હવે આપણે આગળ શું છે એ તો નથી ખબર. ચીસુંગુ છે નામ, એવું કંઈક લખ્યું છે. આપણે જઈએ ત્યાં. જો આપણને 4 સિંગ વાળું એટલે કે છે નાનું એવું, એટલે બરોબર 4 સિંગ આપણને દેખાય નહીં, પણ મને તો અહીંથી દેખાય છે. છે ને બાકી જોરદાર. તો અહીંથી પછી આપણે નીકળીએ આગળની તરફ. પછી અહીં જોવા મળે છે ભૂંડ હરણ, પણ એ બહુ દૂર છે એટલે આપણને અહીંથી તો નહીં દેખાય. તો નીચે જોરું જોરું તો દેખાય કે જોરું. જો 2-3 છે અહીંથી. પછી અહીંથી આગળ આવીએ એટલે નાની પૂંછડી વાળા આપણને હરણ જોવા મળે છે. આનું નામ તો મને નથી ખબર કારણ કે બોર્ડ માર્યું નથી. તો જો એ ખાય છે કંઈક. બાકી અહીંયા આવે બધા મારા નંબર પછી અહીંથી આપણને ધોળા હરણ જોવા મળશે. જો આપણે સામું જોવે ધોળાય છે ને થોડા થોડા ભૂરાય છે. પછી અહીંયા લખ્યું છે શાહમુર્ગ એટલે કે માઉસ હરણ. તો જો કેવું છે. બાકી તો આ રસ્તો છે અહીંથી સીધે સીધું ચાલતું જ રહેવાનું. મિત્રો આપણે થોડાક આગળ ગયા અહીંથી હાલતા હાલતા એટલે આપણને પ્રાણીઓની જગ્યા ઉપર આપણને અહીંયા જેસીબી જોવા મળી છે. જો આ જેસીબી જોવા મળી છે. ખબર નહીં અહીંયા બધા શું કરતા હોય છે જેસીબી થી. તો અહીંથી આગળ જઈએ, હવે જોઈએ અહીંયા શું છે. તો અહીંયા છે શાહમુર્ગ. તો તમને બતાવું શાહમુર્ગ. જો છે ને બાકી જોરદાર શાહમુર્ગ. વાહ ભાઈ જોવાની મજા આવી. આ છે શાહમુર્ગ.
હવે આને ઈચ્છા છે એવું લાગે કે અહીંથી આપણે જવાનું છે પક્ષી વિભાગમાં, તો કેવા કેવા પ્રકારના પક્ષીઓ છે તે આપણે જોવાના છે. જોવાના ને પક્ષીઓ? હા. પક્ષીઓ જોવાના છે, તો ચાલો હું તમને પક્ષીઓ બતાવું. તો પેલો જ આપણને અહીંથી પોપટ જોવા મળે છે ને અહીંયા જ બેઠો છે બાજુમાં. લો. અંદર પણ ઘણા બધા પક્ષીઓ છે. અહીંયા ડોકાઈ આપણને પોપટ જોવે છે. મેઘ ધનુષ પોપટ. પછી અહીંયા પણ નાના નાના ચકલીઓ પણ જોરદાર છે. જો બતાવું. જ્યાંથી પણ પાછા આપણને નાના પોપટ જોવા મળે છે. પાછો આપણને એક પોપટ અહીંયા જોવા મળી ગયો છે. જો એને બાકી જોરદાર. અંદર પણ ઘણા બધા પોપટ છે ને કાંઈ નીચે બેઠો છે. જો આપણી પાસે જો કલર ના પોપટો છે. સામે તમે શેઢાડી એટલે કે તમે દેહમાં તો જોઈએ જ છો. ગામડામાં આપણે બહુ હોય જે લોકોનો પાક રહેવા ન દે, ખાસ કરીને માંડવી હોય એવું બધું વસ્તુ હોય એને બહુ નુકસાન પહોંચાડે. તો આનું નામ એક છે ભારતીય શાહુડી, એટલે અમારા ભાષામાં શેઢાડી કહેવામાં આવે. જો અત્યારે સૂતી છે એને અમારા ભાષામાં શેઢાડી કહે. અને આનો જે પાછળની સાઈડ જે સૂયો હોય ને એ સૂયો આપણને તો કૂતી જાય ને તો બહુ પાકે. એ અંદર બેઠી છે. પછી અહીંથી આપણે આગળ જઈએ એટલે બીજા પક્ષી ઘરમાં આપણને જોવા મળશે રૂપેરી પીઝન્ટ વન મોર, એટલે કે આપણને નાના મોર જોવા મળશે જે વ્હાઈટ, બ્લેક ને કોયલ. સફેદ વાળું છે પણ જોરદાર છે. અહીંયા આપણને જોવા મળશે મોર. આપણને મોર છે. બાકી જોરદાર. એમ તો લાડ બધા છે. મોર પણ છે અને ઢેલ પણ છે, અને ઢેલ કહેવામાં આવે. પછી આપણને સાથે હિન્દી વાળા યુટ્યુબર પણ જોવા મળી જાય. પછી જોવા મળશે આપણને સફેદ મોર. જોરા એને બાકી સફેદ મોર છે આપણે. આપણે મોર નો પડ્યો પછી અહીંથી જાઓ આપણે આગળ. હવે જોઈએ શું આવશે. અહીંયા તો આપણને મોટા પોપટ મળશે. જો એ પણ લાલ લાલ કલરના. જો મજા આવી. પછી આ એક પોપટ તો આપણને નીરકી જોવે છે. બધા શું કરે છે જો આ પણ આપણને નીરકી પોપટ જોવે છે. તો આપણે અહીંથી જવાનું છે આગળ ને હવે શું આવશે તે આપણે જોશું. તો અત્યાર સુધી તો આપણે અહીંયા પક્ષીઓ જોયા, તો હવે જોઈએ આગળ શું આવે છે.
પછી થોડાક આગળ જાય ને એટલે આપણે અહીંથી આપણને વાંદરા પણ જોવા મળે છે, માનવ સર્જિત વાંદરા. આમ તો માનવ જ કહેવાય છે ને, બાકી જોરદાર. તો મિત્રો ફાઇનલી આપણું પ્રાણી સંગ્રહાલય અહીંયા પૂરું થાય છે. તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો ને પાછા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કાજેનભાઈ? હા બસ પૂરું એમાં, અહીંયા હજુ વધારે કઈ ના હોય. તો હવે બધા સમજુ છે, સમજુ. હા, તો આ પ્રાણી સંગ્રહાલય હવે પૂરું થાય છે. તો અહીંથી નીકળીએ આપણે ઘર તરફ.